હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં ચોખા અને બેસનની ચકરી બનાવીશું. એ ખાવામાં પણ એકદમ ક્રન્ચી, ક્રિસ્પી અને સેમ ટુ સેમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી ટેસ્ટી બને છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીશું. સૌપ્રથમ આપણે તેની સામગ્રી રેડી કરી લેશું. હાફ બાઉલ જેટલો ચણાનો લોટ, 1 બાઉલ જેટલો ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, તલ અને લીલા મરચાંની પેસ્ટને રેડી કરી લેશું. સૌપ્રથમ 1 બાઉલ જેટલો ચોખાનો લોટ એડ કરીશું. તેમાં હાફ બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ તેમાં અજમો એડ કરીશું. તેમાં થોડાક તલ એડ કરીશું. તલ એડ કરવાથી આપણી ચકરી એકદમ ક્રન્ચી બને છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું, થોડો ગરમ મસાલો એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. જો અહીંયા તમારી પાસે આદું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ ફરીથી બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે લોટને બાફવાનો નથી, જેથી આપણે 1 ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવા મૂકી દેશું. ગરમ પાણી એડ કરવાથી આપણો લોટ કાચો રહેતો નથી. આ રીતે થોડું ગરમ પાણી એડ કરીને આપણે લોટ રેડી કરી લેશું. એકસાથે વધારે પાણી એડ કરવાનું નહીં. આ રીતે થોડુંક પાણી એડ કરીને લોટ રેડી કરી લેશું. ત્યારબાદ તેને હાથની મદદથી સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ લોટને 10થી 15 મિનિટ રેસ્ટ કરવા દેશું. સાથે આપણે ચકરી માટે આ રીતે મશીન ઉપર ઓઇલ લગાવી દેશું, જેથી આપણો લોટ ચીપકી જાય નહીં. આ રીતે લોટને મશીનમાં એડ કરી લેશું. ત્યારબાદ ચકરીને આ રીતે ડીશમાં શેપ આપી દેશું. આ રીતે આપણી ચકરીને શેપ આપી દેશું. અહીંયા આપણે હાથની મદદથી ચકરીને ઓઇલમાં એડ કરવાની નથી. આ રીતે તાવેતાની મદદથી ચકરીને આપણે એડ કરીશું, જેથી આપણી ચકરી તૂટી જાય નહીં. આ રીતે આપણે બધી ચકરીને ઓઇલમાં એડ કરી લેશું અને ધીમા આંચે સરખી રીતે ફ્રાય કરી લેશું.
અહીંયા આપણે ગેસની આંચ ધીમી રાખવાની, જેથી આપણી ચકરી કાચી રહે નહીં. બંને બાજુ સરખી રીતે ફ્રાય થવા દેશું. શું તમે આ રીતે ચોખાની ચકરી બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ ચકરી બને છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. એકદમ ઇઝી રીતે અને ઝટપટ બનતી ચકરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ચકરી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. તાવેતાની મદદથી આપણે બધી ચકરીને ફ્રાય કરીશું, જેથી આપણી ચકરી તૂટી જાય નહીં. બની છે ને એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી, જોતાં જ ખાવાનું મન થાય તેવી ચકરી. થેન્ક યુ. Subscribe my channel and join Cooking with Disha.